સ્નેહી મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. અક્ષરધામનું રાજ તિલક, વાતનું નામ છે અક્ષરધામનું રાજ તિલક. ભગવાન સ્વામિનારાયણે સરસ ગઢપુરમાં બેઠા હતા અને પ્રથમનું 8મું વચનામૃત મહારાજ કહે છે કે જે ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં રાખે છે એનું અંતઃકરણ નિર્મળ થાય, એના અનંત જન્મના પાપ નષ્ટ થાય અને આપણે ગોટા વેચતા ને તો બોલતા ગોટા લઈને ચટણી મફત, એમ ભગવાનનો અનુભવ મફતમાં મળે. પણ ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનના ભક્તની સેવામાં રાખે તો આપણને એમ થાય કે ઇન્દ્રિયોની ક્રિયા એટલે શું? તો આંખથી જોવું એ આંખની ક્રિયા છે, કાનથી સાંભળવું એ કાનની ક્રિયા છે, હાથથી લેવું દેવું એ હાથની ક્રિયા છે, મુખથી બોલવું એ મુખની ક્રિયા છે. ભગવાન સરસ મજાની વાત કહેતા હતા, મસ્ત વાત છે ટરચુકડી, કે એક રાજા હતા, રાજાને 2 રાજકુમાર હતા, 2 કુમાર મોટા થયા. રાજાને વિચાર આવ્યો કે મારે રાજગાદી કોને આપવી, એટલે એને કીધું કે મંત્રીમંડળ સાથે મંત્રણા કરી અને 2 રાજકુમારને બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, આ જો આપણા ગામના પાદરમાં મોટા આ 2 હોલ છે, રૂમ છે, તમારી માટે આ 10 રૂપિયા છે ને 10 દિવસનો સમય છે. 10 દિવસમાં આ હોલ જે આખો ભરી આપશે એને હું રાજ્યનો અધિકારી બનાવીશ. મોટા એ તો કશું જ વિચાર્યા વિના, એ વખતના 10 રૂપિયા એટલે ઘણા કહેવાતા હોય, કારણ કે આજથી 200-250 વર્ષ પહેલાં 10 રૂપિયાનું 1 તોલું સોનું મળતું હતું, ત્યારે લાખ રૂપિયા થાય. એટલે એને ગામમાંથી મજૂરો બોલાવ્યા, ગાડા ખેડૂતો બોલાવ્યા અને આખા ગામમાં જે કચરો હતો, ગંદવાડો હતો, ગંદકી હતી, એ બધું ભરીને 7 દિવસ થયા હતા, આખો હોલ ભરી દીધો, તાળું મારી દીધું. 10મા દિવસે પ્રધાન મંડળ સાથે રાજા બંને દીકરાના હોલ તપાસવા ગયા. મોટા દીકરાનો હોલ તાળું ખોલીને ગયો, ત્યાં તો આખા ગામનો ગંદવાડો મલપા ભરી દીધો હતો. એટલે જ્યાં આમ ખોલ્યો તો એવી દુર્ગંધ આવી કે વગર કોલોફોર્મ લાગી જાય, મૂર્છા ખાઈ ગયા. રાજા શું કર્યું? સાંભળો, મારો આખો હોલ ભરેલો છે, વાહે નાના ભાઈ કાંઈ નથી નાખ્યું, કે તમારો શરત શું હતી હોલ ભરવાની? હોલ ભરી દીધો. રાજા કે પણ મને નાના હોલમાં જવા તો દે. પ્રધાન મંડળ સાથે રાજા ગયા. નાના દીકરાએ સ્વાગત સાથે રૂમમાં બેસાડ્યા, કે છે બેહો બાપુજી. પ્રધાન મંડળને બેસાડ્યા. રાજાએ પૂછ્યું કે બેટા, આપણે હોલ ભરવાની શરત હતી એનું શું? તો કે પિતાજી, ભર્યો છે ને હોલ. શું? તે કે જો આ હોલ મેં આખો વ્યવસ્થિત સફાઈ કરી રાખ્યો છે, ચારે બાજુ રંગોળી પૂરી છે, એટલે સુંદરતાથી ભર્યો છે. આમાં દીવા પ્રગટાવ્યા, પ્રકાશથી ભર્યો છે. અહીં અત્તરના છંટકાવ કર્યા, સુગંધથી ભર્યો છે. આ એક વસ્તુથી નહીં, સૌંદર્યતા, સુગંધિતા અને પ્રકાશ 3 વસ્તુથી ભર્યો છે. જ્યારે આવું સારસ ભરેલું જોઈ અને રાજાએ બધાની હાજરીમાં ત્યાં જ એને રાજતિલક કરી અને રાજ્યનો અધિકારી બનાવ્યો. આ વાત કઈ ભગવાન બધાને સમજાવતા કે એ જે હોલ એ આપણી કાયારૂપી હોલ છે અને 10 રૂપિયા એ આપણી 10 ઇન્દ્રિયો છે. આ 10 ઇન્દ્રિયો દ્વારા જો આપણે આંખથી સારું જીવનમાં ભરશું, કાનથી સારું સાંભળશું, મુખથી સારું બોલશું, હાથથી સારી ક્રિયા કરશું, પગથી પાપના પંથેથી પાછા વળીને પુણ્યના રસ્તે જશું, તો ભગવાન સ્વામિનારાયણ કે અક્ષરધામનું રાજતિલક હું તમને કરી આપીશ, અક્ષરધામનો અધિકારી હું બનાવીશ. એટલે પહેલું જ વચન, 8મું વચનામૃત એ જ બોલ્યા કે ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં રાખે તો એના અનંત જન્મના પાપ બળી જાય. અને આપણને આપણામાં જ પરમાત્મા પ્રગટ મૂર્તિમાન બેઠા છે, આપણને નથી દેખાતી એ આપણી કમજોરી છે. કોઈ વસ્તુ આપણને ન દેખાય એટલે ન હોય એવું નથી, આપણને એને જોવાની દ્રષ્ટિ નથી એટલે નથી દેખાતી. આ અત્યારે આકાશમાં લાખોની સંખ્યામાં તારાના લુમખા ઉડતા હોય, અનેક ગેલેક્સીઓ ફરતી હોય છે, આપણને નથી દેખાતી. એનો મિનિંગ એ તો નથી કે નથી, પરંતુ સૂર્યના તેજમાં ઢંકાઈ ગઈ છે એટલે દેખાતી નથી. એ જ રીતે આપણે આત્મા છીએ, આપણામાં પ્રગટ પરમાત્મા છે, પણ આપણા અહમ ને મમતાના આવરણમાં એ બ્રહ્મ અને પરબ્રહ્મ ઢંકાયેલા છે એટલે નથી દેખાતા. જેવા
સૂર્યનો પ્રકાશ હટશે, તાજસ્વી તારલાઓ દેખાશે, આખો આકાશ તારલાઓથી ટમટમ મગમગી ઉઠશે. એ જ રીતે જેવું આપણું અહમને મમત્વ રૂપી પડાળ હટશે, દેહભાવ હટશે, બ્રહ્મને પરબ્રહ્મની અનુભૂતિ થશે. અને એની માટે એ પડાળ હટાડવા માટે તમે સારું સ્વીકારો, સારું જોવો, સારાનો સંગ કરો. આપણે જીવનને સારું કરવું કે મોડું કરવું, આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવો કે અધોગતિ કરવી, એ આપણા હાથમાં છે, કોકના હાથમાં નથી. માટે કોક મારું કરી દેશે એ વસ્તુ છોડો. મા બાપ પુત્રને ફી આપે, સ્કૂલ પ્લેટફોર્મ આપે, ટીચર પુસ્તકનું નોલેજ આપે, પરંતુ ટકા ત્રણમાંથી કંઈ ન આપે. એ વિદ્યાર્થીની પોતાની ફરજ છે કે મારે મારા જીવનમાં કેટલા માર્ક્સથી પાસ થવું. સેમ સત્સંગ આપણને સારું પ્લેટફોર્મ આપશે, સંતો સારું માર્ગદર્શન આપશે, મંદિર તમને રહેવાની જગ્યા આપશે, પરંતુ એમાં રહીને તમારે કલ્યાણ કરવું કે કઠણાઈ કરવી એ તમારા હાથની વાત છે. માટે જેમ કેટલા ટકાએ પાસ થવું એ વિદ્યાર્થીની જવાબદારી છે, એમ સત્સંગમાંથી સવળું લઈને આપણે આપણા કલ્યાણને કરવું એ આપણી જવાબદારી છે. આપણે જો આપણા જીવનનો સદુપયોગ કરશું તો અક્ષરધામનું રાજતિલક કરવા પુરુષોત્તમ નારાયણ પધાર્યા હતા, આપણને કરી આપશે અને જીવનને ધન્ય 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 બનાવી આપશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.